આમ તો ઓલા છે ને આપણે આવું જૂઠું બોલવું નાટકો ને તો આપણા રગમાં જ નહીં, સાચું તમને કહું. પણ હવે હું શીખી ગઈ છું એનું જોઈ જોઈને. તો હમણાં મેં કીધું ગયા મહિને હા મેં કીધું તારી તબિયત નહોતી સારી ને, મેં બેટા તને દાડ મેં કીધું ઠીક નહોતું, મેં બહુચરાજીની બાધા રાખી એમ કરીને બહુચરાજી દર્શન કરી આવી. એને પછી 15 દાડા પછી છે ને મારો છોકરો આવીને એવું કહેતો હતો કે હમણાંથી મને ઠીક નહીં રહેતું. તો મેં તો એના પછી રવિવારે એવું કીધું, મેં બેટા આવતને સારું થઈ ગયું? તો કે હા. તો મેં કીધું મેં તારમાં ચોટીલાની બાધા રાખી તેમ કરીને ચોટીલા જઈ આવી. આ લોકોને જોડતા આવા જ દાવ કરાય. હવે મારી વિચાર છે કે મારી બેનની છોકરી છે ને લંડન છે, એને પૂછવું છે કે લંડનમાં કંઈક નાનું હનુમાનજીનું મંદિર કે એવું છે તો એની બાધા રાખીને લંડન ફરી આવું ઓલી ત્યારે શું. બાકી આ લોકો જ ના લઈ જાય. જો ક્યાંય જવાનું કહીએ ને એટલે કે તમને નહીં ફાવે, દૂર છે ને તમે થાકી જશો. હવે તો અમેરિકા ને લંડનની જ બાધા રાખવી જ મારે. તો આ લોકોને તો આ રીતે જ પહોંચાયેલા જ. પણ જો જુઠ્ઠું નહીં બોલ, માર તો લોહીમાં જ નહીં, ક્યારેય નહીં, ખોટું બોલવાનું જ નહીં. તો ભગવાનના દર્શન કરીને આપણે ઉપર જઈએ ને તો આપણને માતાજી ઓળખવા જોઈએ કે આ મારા ધામમાં આવી હતી. એટલે હું તો આ વસ્તુ જુઠ્ઠું બોલું, બાકી નહીં. ના ભાઈ ના. પરમદાડે પણ થોડું તલા બોલવું પડે જુઠ્ઠું. જો કહું તમને, જીવવા માટે જુઠ્ઠું બોલીએ નહીં તો ચાલે એવું નહીં. પણ પછી હું તો તરત આમ કરી દઉં હો કે કૃષ્ણ ભગવાન મને માફ કરી દેજો, આનું પાપ ના લગતા. નવી વહુ છે ને આ જમાનાની એટલે મારે બોલવું પડશે, બાકી તરત માફી માંગી લઉં હું તો. જો સાચું તમને કહું, હમણાં તે વચ્ચે છે ને એ બહાર ગઈ ને તમે તો સિંગની સુખડી હલાઈને ખાઈ લીધી હલા. પછી બહાર આવીને અંદર તો મને પૂછવા માંડી કે છે સુગંધ આવે છે, તમે સુખડી બનાવી હતી? મેં ના ભાઈ ના. મેં કીધું રેખાન ઘરેથી આવી હોય તો મને ખબર નથી કીધું. કેમ કે એદાર છે ને તારી આને કહેતી હતી કે અમે સિંગની બનાવી હતી. હા એટલે એને મન ના કીધું. એટલે આવું થોડું જુઠ્ઠું બોલવું પડેલી. પાપી પેટ છે તો ખાવા માટે જુઠ્ઠું બોલવું પડે અને બહાર ફરવા માટે. તાર કોઈ સગા રહે છે અમેરિકા? તું બાધા રાખ તો આપણે બેયના વિઝા જોડે લગાડીએ, ફરી આવીએ અમેરિકા. પેલી આમ કરીને પેલી બૈરી ઉભી છે ને અમેરિકા, એને જોવા જઈએ. એટલી બધા બહુ ફોટા પડાવત ત્યાં. રાખવી જ બાધા આપણે જોડે. હાલ તો રાખી દઈએ. આપણી બે વહુઓ છે ને બાજી મરે ને એવી બાધા રાખીએ એટલે આપણે બેને શાંતિ. હેડ બાધા રાખીએ.